કેમ છો બધા મજામાં? વેલકમ ટુ એકતા ક્લાસીસ. આજે આપણે બીએ નો સેકન્ડ લેક્ચર ભણીશું. બરોબર. એની અંદર આપણે શીખીશું કે ભાઈ સંચાલનનું મહત્વ શું છે. સંચાલનનું મહત્વ શું છે એ આપણે ભણીશું. પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા કે ભાઈ સંચાલન કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ ભણ્યા. આશા રાખું છું કે તમે લોકો એ લાક્ષણિકતાઓ સારી રીતે આવડી ગઈ હશે અને એને સારી રીતે ભણ્યા બી હશો અને તમને યાદ બી રહી ગઈ હશે. આજે આપણે ચાલુ કરીશું બીએ નું સેકન્ડ લેક્ચર સંચાલનનું સ્વરૂપનું. એની અંદર આપણે ભણીશું સંચાલનનું મહત્વ. જોતા જઈશું કે ભાઈ સંચાલનનું મહત્વ. નોર્મલ વસ્તુ છે, નોર્મલ લખેલું છે, ખાલી આ સમજવા પૂરતું છે. આ કે પરીક્ષામાં આ ના પૂછાય, જે થિયરી લખેલી છે એ ના હોય. તો જોઈએ આધુનિક યુગમાં સંચાલનનું મહત્વ, કે સંચાલન અત્યારના જમાનામાં શા માટે જરૂરી છે અને કઈ કઈ જગ્યાએ કામમાં લાગે છે. તો જોઈએ કોઈ પણ કાર્યની સફળતા કે નિષ્ફળતા સંચાલન પર આધારિત છે. એટલે કે કોઈ પણ કાર્ય, એની કોઈ પણ કાર્ય તમારે કરવું હોય કે એની સફળતા એટલે કે જે કામ કરો છો એને સક્સેસ થાવ, એક કામ પૂરું થાય સારી રીતે, એના માટે તમારે શું જરૂરી છે? સંચાલન જરૂરી છે. સાધનો આધુનિક હોવા છતાંય સંચાલન ખરાબ હોય તો ઉપયોગ થઈ શકતો નથી. સાધનો સારા હોય એટલે કે તમારે જો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી હોય, તમારે જો કેવી હોય લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી હોય તો છતાં તમારું સંચાલન કેવું હોય? ખરાબ હોય. એટલે કે તમને મેનેજમેન્ટ જ કરતા ના આવે. તમે કોઈ વસ્તુ કે માની લો કે કોઈ પ્રોડક્શન કરવાનું છે કોઈ વસ્તુનું, તમારે જો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી કે એક જ સાથે એક જ કલાકમાં માની લો કે પેપર કપ બનાવે છે, એક જ સાથે તમારા 50,000 કપ એક સાથે બની શકે, પણ તમને ખબર જ ના હોય કે મશીનને હું કેમનું ચલાવું. બરોબર, ચાલો એ બી આવડતું હોય, પણ જે મશીન પર કામ કરનારો માણસ હોય કે કર્મચારી રાખ્યો હોય, પણ એ જ કર્મચારીનું તમે મેનેજમેન્ટ કમ્પ્લીટ રાખો નહીં, એ કર્મચારી વ્યવસ્થિત તમે એની પર દેખરેખ ના રાખો, તો એના કારણે તમારું સંચાલન શું થાય છે? ખરાબ થાય છે. સંચાલન ખરાબ થવાને કારણે તમારા જે ટાર્ગેટ છે, જે તમારું ઉત્પાદન કરવાનું છે, એ વસ્તુ થઈ શકશે નહીં. એના માટે એ લોકો એવું જ કહેશે કે ભાઈ તમારે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી હોવા છતાં બી તમારું સંચાલન ખરાબ હોય તો તમારો જે ધંધો છે, જે ઉત્પાદન એકમ છે, જે કંપની છે, એ કેવી જાય છે? નિષ્ફળ જાય છે. એ સફળ થતી નથી, તમારા ટાર્ગેટ પૂરા થતા નથી. સારી કર્મચારી વ્યવસ્થા હોય પણ સંચાલન નબળું હોય તો એકમ નિષ્ફળ જાય છે. એટલે કે કર્મચારીઓ બી સારા છે, બરોબર છે, કે તમારા કર્મચારીઓ બી સારા છે, એ બધાની વાત બી સાંભળે છે, બધું જ જુએ છે, પણ તમે કર્મચારીઓને કશું કહેશો નહીં, કર્મચારી ઉપર તમે ધ્યાન આપશો નહીં, તો એ કર્મચારી એમનું મન ફાવે કામ કરશે. તો એ આપણે થવા દેવાનું છે નહીં. ડિસિપ્લિનમાં બી નહીં રહે, કંટ્રોલ બી નહીં રાખી શકો. જેના કારણે એ લોકો કહેશે કે સારી કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ સંચાલન કેવું જાણે નબળું હોય તો કેવું? એકમ નિષ્ફળ જાય. એટલે કે કર્મચારીઓ આપણી વાત સાંભળે છે, બધું જ છે, પણ તમે વાત કહેશો નહીં તો એ સાંભળશે કેમ નહીં? એના માટે તમારે શું કરવું પડશે કે ભાઈ જો કર્મચારી વ્યવસ્થા તો સફળમાં સફળ રહેશે, પણ તમારું મેનેજમેન્ટ છે એ પરફેક્ટ હોવું જોઈએ. જો મેનેજમેન્ટ પરફેક્ટ નહીં કર્યું, મેનેજમેન્ટ પરફેક્ટ કર્યું તો તમારું એકમ કેવું થશે? સફળ થશે. એટલે સંચાલન દરેક ક્ષેત્રમાં ખૂબ જ મહત્વનું છે. આ જ કારણે આજ માટે સંચાલન દરેક જગ્યા માટે ખૂબ જ મહત્વનું છે કે તમારે દરેક જગ્યાએ શું કરવાનું છે? સફળ થવાનું છે. ઇવન કોઈ બી જગ્યા માટે તમે એક્ઝામ આપવા બેહો કે પરીક્ષાની તૈયારી કરવા બેહો કે પછી તમે કોઈ બી પ્રશ્ન યાદ કરવા બેહો, ત્યાં આગળ તમારે પહેલા ને પહેલું શું કરવું પડશે? મેનેજમેન્ટ કરવું પડશે. ઓકે, ક્લિયર થઈ ગયું? આગળ જઈએ. હવે મેઇન પોઈન્ટો છે, મુદ્દા છે, જોતા જઈશું. કે પહેલો પોઈન્ટ છે સંચાલન દરેક ક્ષેત્રમાં શું છે? જરૂરી. સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી. એટલે કે ભાઈ સર જે લાક્ષણિકતા હતી એવું જ છે, છે મહત્વમાં બી અમુક પોઈન્ટો કોમન આવે છે કે સંચાલન દરેક ક્ષેત્રમાં એટલે કે દરેક જગ્યા. જેમ કે લાક્ષણિકતામાં બી આવેલું કે સર્વવ્યાપી પ્રવૃત્તિ, એમાં બી એ સેમ જ કહે છે, ખાલી અર્થ બદલાય છે. સમાનાર્થી અર્થ પણ એવી રીતે કે ભાઈ દરેક ક્ષેત્રમાં જરૂરી, પેલું અને બીજું સમાનાર્થી અર્થ શું થાય? સર્વવ્યાપી પ્રવૃત્તિ. બંનેનું કોમન જ છે, જવાબ બી કોમન જ છે. જોઈએ સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમત ગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. એટલે કે ભાઈ સંચાલન છે એ ઉદ્યોગ એટલે કે ખાલી ધંધા માટે નહીં, ખાલી ધંધા માટે નહીં, દરેક જગ્યાએ જરૂરી છે. ધાર્મિક એટલે કે આપણે કોઈ બી ધર્મ પાળતા હોય
એમાં બી મેનેજમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ, તો તમે ધર્મ પર કમ્પ્લીટ જે કામ કીધું છે એ ધર્મ પ્રમાણે કામ કરતા રહીશું. સંરક્ષણ એટલે કે તમારી સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટે, કોઈ બી જગ્યાએ સામાજિક રીતે આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણે જે કુટુંબમાં રહીએ છીએ એ કુટુંબની વાત કરીએ છીએ. રાજકીય એટલે કે રાજકારણમાં કોઈ બી જગ્યાએ કે ભાઈ મંત્રી પદ હોય કે ભાઈ અધિકારીનું પદ હોય કે કોઈ બી એનીવન કોઈ બી પદ હોય, એની ઉપર બી તમારે શું જરૂરી છે? સંચાલન જરૂરી છે. શૈક્ષણિકમાં તો મેઇન તો શૈક્ષણિકનું કામ જ છે મેનેજ કરવું. શિક્ષકોનું બી કામ શું છે? મેનેજ કરવું. તો એને બી શું છે કે શૈક્ષણિક સંસ્થામાં બી તમારે શું કરવું પડશે? મેનેજમેન્ટની જરૂર પડશે, સંચાલનની જરૂર પડશે. તથા રમત ગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. એટલે કે ભાઈ કોઈ બી પ્રકાર કબડ્ડી રમવા જેવું છે, તમે લોકો વિચારશો કેટલા લોકોને ટીમમાં લેવું. ક્રિકેટ રમવા જેવું છે, તમે લોકો વિચારશો કે ભાઈ આપણે આટલી ટીમ બનાવીશું, એક્સ્ટ્રા પ્લેયર આટલા રાખીશું, કોણ બોલિંગ નાખશે, કોણ બેટિંગ કરશે, કોણ પરફેક્ટ ફિલ્ડિંગ કરશે, કઈ જગ્યાએ ફિલ્ડિંગ કરશે, કોણ કઈ ઓવર નાખશે, બોલિંગ કયા આગળ નાખશે, અને વિકેટ કેવી રીતે લેવી છે, એ બધું શેની અંદર આ છે? મેનેજમેન્ટમાં, સંચાલનમાં આવે છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. એટલે કે આ ઉપરના જેટલા બી કાર્યો આપણે જોયા છે, જેટલા બી કાર્યો આપણે અહીં આગળ લખેલા છે, એ બધાની અંદર કઈ કઈ વસ્તુ ધ્યાન આપી? આયોજન. આયોજન એટલે કે પ્લાનિંગ. આયોજન એટલે કે પ્લાનિંગ. એ તમારે આગળ ચેપ્ટર આવશે, જે તમને અહીંયા તો હું યુટ્યુબ પર ચેનલ પર તમને વિડીયો મોકલીશ. સબસ્ક્રાઇબ કરશો એટલે ઓટોમેટિકલી તમને નોટિફિકેશન આવી જશે અને તમે લોકો એ વિડીયો બી જોઈ શકશો. આસાનીથી સહેલું ચેપ્ટર છે, કોઈ અઘરું છે નહીં. વ્યવસ્થા તંત્ર એટલે કે તમારે શું કરવાનું છે કે બધાને કામ સોંપવું. મેનેજમેન્ટ થઈ ગયું. મેનેજમેન્ટ કર્યા પછી હવે શું કરવું પડશે? તમારે પહેલું તો પ્લાનિંગ કરવું પડશે કે હવે કેવી રીતે, કોણ કઈ જગ્યાએ, કેવી રીતે, કેટલા સમયમાં કામ કરશે. વ્યવસ્થા તંત્ર એટલે કે તમારે હવે કામ શું કરવું પડશે? સોંપવું પડશે. કોકને થોડીક જવાબદારી આપવી પડશે, કોકને થોડીક સત્તા આપવી પડશે. દોરવણી એટલે કે દેખરેખ રાખવી પડશે કે તમે જે કામ સોંપ્યું છે એ કામ બરોબર થાય છે કે નહીં. અંકુશ એટલે કે કંટ્રોલ, ઇંગ્લિશમાં બોલે. અંકુશ એટલે કે જે પ્રમાણે આપણે કામ કરવાનું કીધું હોય ને એ પ્રમાણે આપણું કામ ન થાય તો આપણે એને શું કરવાનું છે? થોડુંક એને કહેવું પડે, થોડુંક બોલવું પડે, કાં તો એને શીખવાડીને એને ફરીથી શું કરવું પડે? ચાલુ કરવું પડે. એવું કે નહીં, અંકુશનો મતલબ એવું નહીં કે ભાઈ આમ કડક આમ શિસ્તતાનું પાલન કે ભાઈ નહીં આવતું ચાલ નીકળી ગયા, ના એવું નહીં. એને શું કરવું પડે? એને શાંતિથી, પ્રેમથી કહેવાનું, જો ના આવડે તેને ફરીથી શીખવાડવાનું અને પછી આગળ શું કરવાનું? વધારવાનું. ક્લિયર? આ દરેક જગ્યાએ શાના જરૂરી છે? સંચાલનની જરૂર છે કે ભાઈ હું એ જગ્યાએ મેનેજ કેવી રીતે કરીશ. ચલો બીજો પોઈન્ટ જોઈએ. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. કે સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. કે સંચાલન તમે મેનેજમેન્ટ કરશો તો ધંધાની અંદર જેટલા બી સાધનો છે, સાધનો ખાલી યંત્ર એવું ના હોય. સાધનો આગળ લખેલું છે કે ભાઈ જો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, જે ઉત્પાદનના સાધનો છે, એ કાચો માલ છે, કર્મચારીઓ છે, એ બધાનો પરફેક્ટ તમે કરકસર પૂર્વક ઉપયોગ કરશો કે કોઈ બી વસ્તુ બાકી રહેશે નહીં. અને એટલા માટે કોઈ યંત્ર બાકી નહીં રહે, કોઈ જમીન બાકી નહીં રહે, કોઈ કર્મચારી બાકી નહીં રહે. બરોબર છે? જેના કારણે આપણે જે ધંધામાં કે આપણા જે એકમમાં જે બગાડ થઈ રહ્યો છે, જે વસ્તુ નકામી પડી રહી છે, એનો બી શું થઈ જશે? યુઝ થઈ જશે. ક્લિયર? જઈએ આગળ. ત્રીજા નંબર પર છે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ એટલે આપણે લાક્ષણિકતા બી આવી ગયેલું છે, હેતુ નિર્ધારણ કરતો બી, અને આગળ ધ્યેય સિદ્ધિ જોઈએ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. શું કહે છે કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. એટલે કે તમારા ધંધાની અંદર જે બી ટાર્ગેટ બનાવેલા છે, જે બી ગોલ બનાવેલા છે, એ ગોલને તમારે પૂરા પાડવા માટે શું જરૂરી છે? સંચાલન જરૂરી છે. મેનેજમેન્ટ કરવું પડશે. મેનેજમેન્ટ નહીં કરો તો તમારો ધ્યેય સિદ્ધ થશે જ નહીં. તમે જે ટાર્ગેટ ધાર્યા છે એ ટાર્ગેટ બી તમારા પૂરા થશે નહીં. એ વસ્તુ ધ્યાન રાખો. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે કે તમે મેનેજમેન્ટ કરશો. આગળનો પોઈન્ટ હતો કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે તમારા દરેક સાધનોનો કરકસરપૂર્વક બની શકે એટલો ઉપયોગ થઈ જશે.
અને એ ઉપયોગ થયા પછી તમે લોકો શું કરશો, તમારા ધ્યેયને શું કરી શકશો, સિદ્ધ કરી શકશો. એટલે કે કશી વસ્તુ બાકી રહેશે નહીં. અને એના કારણે તમે જે ટાર્ગેટ ધારેલા છે એ ટાર્ગેટ બી તમારા શું થઈ જશે, પૂરા થશે. ચોથો પોઈન્ટ જોઈએ, ધંધાની સફળતા માટે ઉપયોગી. કે ભાઈ ધંધાને આગળ લઈ જવો છે, ધંધાને સક્સેસફુલ બનાવવો છે, ધંધાને વિકસાવવો છે, મોટા પાયે લઈ જવો છે, નાનાથી મોટા પાયે કે નાનો ધંધો કંપનીમાં રૂપાંતર કરવું છે, બહુ મોટા પાયે લઈ જવો છે. એના માટે બી તમારે શું જોઈશે, મેનેજમેન્ટ જોઈશે. એ ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. કે ભાઈ ધંધાની સફળતાની પાછળ ઘણા બધા લોકોનો ફાળો, એ કર્મચારીનો હોય છે, બરોબર છે, માલિકનો બી હોય છે, મૂડી તમે ઇન્વેસ્ટ કરો છો, ઇન્વેસ્ટરોનો બી હોય છે. પણ મેઇન પોઈન્ટ શું હોય છે, તમારું મેનેજમેન્ટ, તમારું સંચાલન, કે તમે કેવી રીતે ધંધો ચલાવો છો એની પર ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારો ધંધો સફળ થયો કે નહીં. અને જો તમારો ધંધો સફળ થાય છે તો એનું પાછળનું મેઇન રીઝન, મેઇન કારણ એક જ વસ્તુ છે કે તમારું સંચાલન કેવું છે, પરફેક્ટ છે. આગળ જોતા જઈએ, ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તે બધો જ શ્રેય સંચાલનના પાડે જાય છે. એટલે કે તમારો જે ધંધો છે એ નાના પાયાથી લઈને મોટા પાયામાં રૂપાંતર થાય, મોટા પાયા સુધી જાય, બરાબર છે. એટલે કે ધંધો વિકસી જાય, ધંધો કેવો થઈ જાય, વિકસી જાય, મોટો થઈ જાય ધંધો. તો એની પાછળનું બધું જ કારણ કોનું છે, બધો જ સપોર્ટ કોનો છે, બધો જ ફાળો કોનો છે, સંચાલનનો. આ બધું શક્ય કોના લીધે થયું છે, સંચાલનના લીધે જ થયું છે. આગળ જે કાર્યાદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ જાય છે. એટલે કે કોઈ એવા ધંધા હોય છે કે જે ખોટમાં ચાલતા હોય છે, પણ જો એ ધંધાને કરવાની રીત બદલી કાઢે, કાં તો એનું મેનેજમેન્ટ બદલી કાઢે, સંચાલન બદલી કાઢે, એટલે કે આખું મોડિફિકેશન કરી નાખે, નવી સ્ટાઇલનો ધંધો કરી નાખે, બરોબર છે. કે બ્રાન્ડિંગ નવું કરી નાખવું, બરોબર, કે નામ બદલી નાખવું, જગ્યા બદલી નાખવું, કાં તો નવી નવી પ્રોડક્ટો લાવીને વેચવું, એડવર્ટાઇઝમેન્ટ કરું, કસ્ટમરને રિવ્યુ પૂછું, સારામાં સારી ફેસિલિટી આપું, પરચેસ કર્યા પછી એટલે કે ખરીદી કર્યા પછી બી એ લોકોને શું આપવું, સેવા આપવું, ફેસિલિટી આપવું. તો એ બધાને કારણે બી આપણે મેનેજમેન્ટમાં સુધારો કરીશું કે જે ધંધો ખોટ કરતો હતો એ ધંધો શું કરશે, નફો કરવા લાગશે. તેના કારણે, સંચાલનને કારણે, મેનેજમેન્ટના કારણે, બાકી બીજા કોઈના કારણ દ્વારા આપણે ખોટ કરતો ધંધો આપણે નફામાં કરી શકીએ નહીં. કોઈ બી જગ્યા જાણી લો, કોઈ બી જગ્યા, એ જગ્યા પર તમારે શું કરવું પડશે, જો મેનેજમેન્ટ પરફેક્ટ હશે તો નફો થવાનો, જો મેનેજમેન્ટ પરફેક્ટ નહીં હોય તો ખોટ થશે. તો ખોટ વાળો ધંધો જે છે એને નફામાં રૂપાંતર કરવો હોય તો તમારે શું કરવું પડશે, મેનેજમેન્ટ બદલવું પડશે, સંચાલન બદલવું પડશે. ક્લિયર? તૈયાર? શું આવ્યું છે, પાંચમામાં જોઈએ, રોજગારીની તકોમાં વધારો. એટલે રોજગારીની તકોમાં શું કરે છે, વધારો કરે છે. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, તેથી રોજગારીની તકો વધે છે. એટલે આપી આગળના પોઈન્ટમાં વાત કરી કે જો તમારે ધંધો વિકસી ગયો હોય, તમારો ધંધો આગળ વધ્યો હોય તો તમારા એકલા હાથથી પહોંચી વળાય નહીં. તો તમારે શું કરવું પડશે, નવા કર્મચારી લેવા પડશે. નવા કર્મચારીઓ જો તમે ધંધામાં એડ કરશો તો એ લોકોને તમારે પગાર આપવો પડશે કે નહીં આપવો પડે, આપવો જ પડે ને. કંઈ મફત આવતો રહે નહીં આપણે, બરાબર છે. તમે રહો ના રહો, હું ના રહો, તમે ના રહો, તેવી રીતે કોઈ બી કર્મચારી મફતમાં કામ કરે નહીં. પોતાનો જ ધંધો હોય ને પછી એવું નહીં કહેવાનું કે ના મારે પગાર જોઈશે, એવું ના મેળ પડે. પછી આપણે ઘેર જોયા છે પાપા કાઢે થઈ ગયા, એવું નહીં વિચારવાનું. પોતાનું કહેવાય કે ભાઈ અહીંયા આગળ એવું કીધું કે રોજગારીની તકોમાં વધારો. કર્મચારી, હું નવા કર્મચારી રાખીશ, તેનો પગાર આપીશ, તેને શું મળ્યું, કહેવાય રોજગાર મળશે. પણ મેં એ કર્મચારીને રાખ્યો શા માટે, કે મારો ધંધો શું થઈ ગયો છે, વધી ગયો છે, મોટા પાયા સુધી ગયો છે, મારે કર્મચારીની હવે શું છે, જરૂર પડી છે. તો હવે એ લોકોને શું કરવું પડશે, આપણે એ લોકોને રોજગારી પર એટલે કે પગાર પર એ લોકોને નોકરી રાખવા પડશે. એ લોકોને પગાર આપીશું. એટલે કે આપણો ધંધો વિકસાવવા પછી, આપણો ધંધો વિકસતા પછી, આપણો ધંધો વધ્યા પછી, મોટા પાયા સુધી ગયા પછી આપણે જે કર્મચારીઓને નોકરી પર રાખીએ છીએ, આપણે એને શું આપીએ છીએ, રોજગાર આપીએ છીએ. જેના કારણે એનો પોઈન્ટમાં લખ્યું છે કે રોજગારીની તકોમાં શું થાય છે, વધારો થાય છે. પરંતુ અહીંયા આગળ લખ્યું છે, જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે.
જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. કે અમુક એવા ધંધા છે કે જેમાં મેનેજમેન્ટ કેવું થાય છે, પડી ભાગે છે, મેનેજમેન્ટ કરી શકતા નથી, સંચાલન વ્યવસ્થિત રૂપે કરી નથી શકતા, દેખરેખ રાખી નહીં શકતા, જેના કારણે એ ધંધો શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. જો ધંધો બંધ થઈ જતો હોય તો કર્મચારીઓને શું કરવા પડે, આપણે એને છૂટા કરવા પડે. જો કર્મચારીને છૂટા કરીશું તો એ લોકોને આપણે શું કરવું પડશે, રોજગારી એ લોકોની શું થઈ જશે, બંધ થઈ જશે. એવો કોઈ ધંધો છે નહીં કે ભાઈ આપણે ધંધો બંધ થઈ ગયા પછી એ લોકોનો પગાર ચાલતો હોય, માલિક પોતે દેવા હોય, માલિક પોતાનો જ ઠેકાણા ના હોય ને કર્મચારી પગાર આલે, હે ને? એવું પોસિબલ હોય ના હોય. તો એના માટે તમારે શું કરવું પડે કે ભાઈ જે ધંધો બંધ થઈ ગયા પછી કર્મચારીઓ છૂટા પડી ગયા હોય એને આપણે રોજગાર આપી શકતા નથી, એને આપણે પગાર આપવાના છે નહીં. એટલા માટે કહે છે કે જો તમારું સંચાલન નિષ્ફળ હશે, કાચું હશે તો તમારો ધંધો બંધ થઈ જશે. ધંધો બંધ થયા પછી કર્મચારીઓને રોજગાર મળશે નહીં, જેના કારણે શું સર્જાશે, બેરોજગારી. શું સર્જાશે? બેરોજગારી સર્જાય છે. કે બેરોજગારીના પ્રમાણમાં શું થાય છે, વધારો થાય છે. ક્લિયર? ના ખબર પડે કોઈ બી ટોપિક તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ ભાષામાં બી ખબર ના પડે કે સાહેબ હજુ બી વધારે ઉદાહરણ આપો, હજુ બી વધારે તમે ઇઝી લેંગ્વેજમાં ભણાવો તો બી વાંધો નહીં, તમે કહેજો તો આપણે વાંધો નહીં, ફરીથી બીજો વિડીયો બનાવીને તમને ભણાવીશું કે ભાઈ તમને આનાથી બી સરળ ભાષામાં ખબર પડે. જો આનાથી ખબર પડી જાય તો વેલ એન્ડ ગુડ. જો હજુ બી ખબર ના પડે તો જણાવજો, આપણે બીજી સહેલી સમજી શકાય એવી ભાષામાં તમને સરળતાથી સમજાવીશું. છઠ્ઠો પોઈન્ટ જોઈએ, નફામાં વૃદ્ધિ. આ તો ઓટોમેટિકલી ખબર પડે કે જોઈએ કે ધંધાકીય એકમમાં સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. કે ભાઈ જો તમને સંચાલન કરતા આવડતું હશે, મેનેજમેન્ટ કરતા આવડતું હશે તો મેનેજમેન્ટ તમે પરફેક્ટ કરશો તો તમારા કર્મચારી બી પરફેક્ટ ચાલશે અને તમારો ધંધો બી કેવો ચાલશે, પરફેક્ટ ચાલશે. ધંધો વધારે ચાલશે, ધંધો આગળ વધશે, મોટા પાયા સુધી જશે. તો ધંધો મોટા પાયે લઈ જઈએ તો આપણો નફો બી કેવો થાય, વધે. નફો કેવો થશે, વધશે. જો નફો વધે, નફો વધશે તમારો તો તમારું ઉત્પાદન બી વધ્યું કહેવાય કે ના કહેવાય? હા. તો એનું ઉત્પાદન વધવાથી તમારી આવક વધશે, આવક વધવાને કારણે તમારો નફો બી વધશે. એવું જ કહેશે કે ધંધાકીય એકમમાં સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. એટલે કે કોઈ બી ધંધો હોય એનો મુખ્ય ઉદ્દેશ શું હોય, નફો કમાવો. શું હોય, નફો કમાવો. જે નફો ના કરતો હોય તે ધંધો જ ના કહેવાય, સટલ પાડ દેવું જોઈએ, ઘેર જતું રહેવું જોઈએ. હા, એટલે ઘેર જતું રહેવાનું, કશા કામનું નહીં. ધંધો બંધ કરી દેવાનો, પોટલું વાળી ઘેર. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો એટલે કે જે લોકોને આવડે છે મેનેજમેન્ટ કરતા. બરોબર છે? 5મા ધોરણના 6ઠ્ઠા ધોરણના છોકરાને બેહાડીને એવું ના કે ચાલ ભાઈ તો ધંધો કર. એને ફાવે, એને ખબર પડે, ના ખબર પડે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ એટલે કે પોતાની વિચાર શક્તિ, આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. એટલે કે એ લોકોની પોતાની આવડત, સૂઝ અને એના દ્વારા કે વિચાર શક્તિ દ્વારા નવા પ્લાનિંગ દ્વારા કસ્ટમરને એટલે કે એટ્રેક્ટિવ કરીને, એટલે કે ભાઈ આકર્ષણ કરીને એ લોકો શું કરશે કે કસ્ટમર પાસેથી નફો મેળવશે. આથી યોગ્ય જ રીતે કહેવામાં આવ્યું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. કે ભાઈ જો તમારા ધંધામાં નફો થતો હોય તો તમારો ધંધો શું કહેવાય, સફળ કહેવાય, સક્સેસફુલ કહેવાય. ક્લિયર? જઈએ આગળ. શું કહેવા માંગે? છેલ્લા 2 પોઈન્ટ છે મહત્વ. 7મો પોઈન્ટ શું છે? સામાજિક લાભ. કે ભાઈ સમાજને પણ લાભ થાય છે. આખો પોઈન્ટ વાંચીએ અને પછી તમને મારી ભાષામાં સમજાવું. દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેક વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. આખો પોઈન્ટ વાંચે તો આપણને ખબર ના પડે કે લખ્યું છે શું, કહેવા શું માંગે.
હું તમને સમજાવું છું. જો સહેલી ભાષા, દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. એટલે કે કોઈ બી તમે ધંધો કરો છો, કોના માટે કરો છો? ગ્રાહક માટે. ગ્રાહક કયા આગળ રહેશે? તમારા સમાજમાં જ રહેશે. બરોબર, તમારી આસપાસ જ રહેશે. તમે બી એક સમાજ છો, તમે બી એક ગ્રાહક જ છો. એવું કઈ જરૂરી નહીં કે બધી વસ્તુ તમને તૈયારીમાં જ મળી જાય. તમારે બી કોઈ જગ્યાએથી ખરીદી કરવા જવું પડશે. તો તમે જે કાર્ય કરો છો એ કોના માટે કરો છો? કે ભાઈ અંદર સમાજ માટે કામ કરો છો. કે સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. એટલે કે ભાઈ બીજાને ફાયદો થાય. શું થાય? બીજાને ફાયદો થાય એના માટે તમે કામ કરો છો. કે ભાઈ કોઈ ગ્રાહકને કોઈ વસ્તુની જરૂરિયાત છે, તે તમારે ત્યાં આવે છે અને એ વસ્તુ શું કરે છે? પરચેસ કરે છે, ખરીદી કરે છે, જેના કારણે એને શું થાય છે? લાભ થાય છે. બરોબર, કે ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેક વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરી ઉત્પાદન કરે છે. જો તમારો ધંધો વ્યવસ્થિત પરફેક્ટ રીતે ચાલતો હોય, જો તમારો ધંધો વ્યવસ્થિત પરફેક્ટ રીતે ચાલતો હોય, નફો વધતો હોય, તો તમે શું કરશો? કે જો ધંધો મોટા પાયા સુધી ગયો, ધંધો શું ગયો? મોટા પાયા સુધી ગયો, તો તમારે ઉત્પાદન વધારવું પડશે કે નહીં વધારવું પડે? તમારે પ્રોડક્ટ વધારવી પડશે કે નહીં વધારવી પડે? વધારવી જ પડશે. તો એ પ્રોડક્ટ વધારવા માટે તમારે લોકોએ શું કરવું? કાચો માલ વધારે ખરીદવો પડશે. જો તમે બલ્કમાં, હોલસેલમાં વધારે પડતું વસ્તુ ખરીદો, તો તમને વસ્તુ કેવી પડે? સસ્તા ભાવ પડે. કેવી? ઓછી કિંમતે પડે. જો તમને તમારી રો મટીરિયલ, કાચો માલ જ તમને ઓછા ભાવે મળતો હોય, તો તમે ઉત્પાદન માટે જે ખર્ચ થશે એ બી કેવો થવાનો છે? ઓછો. એટલે કે કોઈ બી વસ્તુ તમે બનાવશો એ તમારા માટે કેવી બનશે? સસ્તી બનશે. અને જો તમારા માટે સસ્તી બનતી હોય, તો ગ્રાહકને તમે કેવી કિંમતે વેચશો? ઓછી કિંમતે વેચશો. એટલે કે તમને જો સસ્તામાં પડતી હોય બનાવવામાં, તો બહાર તમે કિંમત કેવી લગાવશો? ઓછી મૂકશો. કેમ? કે એટલામાં તમારો માર્જિન, એટલામાં તમારો નફો શું થઈ જાય છે? સેટ થઈ જાય છે. એટલે કે બીજા કરતા તમારી કિંમત કેવી ગણાશે? ઓછી ગણાશે. જેના કારણે તમારું વેચાણ બી કેવું થશે? વધારે થશે. અને તમારો તો ફાયદો થવાનો છે, તમને તો નફો મળવાનો છે. પણ જોડે જોડે ગ્રાહકને, આપણા સમાજમાં જે રહેતા છે, જેટલા બી લોકો ગ્રાહકો છે, એ બધાને વસ્તુ કેવી મળશે? ઓછી કિંમતે મળશે. તો ફાયદો બી કોનો થશે? સમાજનો થશે. આપણા ગ્રાહકોનો ફાયદો થશે. ઓછી પડતર કિંમતે ઉત્પાદન કરે છે. સમાજને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું શું થાય છે? કલ્યાણ થાય છે. એટલે કે ઓવરઓલ આખા સમાજનું શું થાય? કલ્યાણ થાય. ક્યારે? કે જ્યારે તમારું મેનેજમેન્ટ પરફેક્ટ હોય, સંચાલન પરફેક્ટ હોય. સંચાલન પરફેક્ટ હશે તો ધંધો પરફેક્ટ થશે, નફો વધશે. નફો વધશે તો તમારો ધંધો બી કેવું હશે? વધશે. તમારું ઉત્પાદનનું લેવલ શું થશે? વધશે. તમે ઉત્પાદન શું કરશો? વધારે કરશો. ઉત્પાદન વધારે કરવા માટે તમારે રો મટીરિયલ શું કરવું પડશે? વધારે લેવું પડશે. જો તમે રો મટીરિયલ, કાચો માલ વધારે લેશો, તો તમારી કિંમતમાં શું થશે? ફેરફાર થશે. તમને વસ્તુ કેવી પડશે? ઓછી કિંમતે. હવે તમને ઓછી કિંમતે વસ્તુ મળતી હોય, તો તમે જે વસ્તુ બનાવશો એ બી એની કિંમત શું થઈ જશે? ઓછી થઈ જશે. અને એ જ ઓછી કિંમતવાળી વસ્તુ બજારમાં જશે, તો ફાયદો કોનો થશે? ગ્રાહકોનો. કે એ વસ્તુ એ લોકોને શું મળે છે? ઓછી કિંમતે મળે છે. અને તમને તમારો નફો મળે છે. તો ફાયદો એક તો તમને બી થાય છે, અને જોડે જોડે કોને થાય છે? સમાજને પણ ફાયદો થાય છે. છેલ્લો પોઈન્ટ જોઈએ આપણે, રાષ્ટ્રીય હેતુ. કે ભાઈ આ આપણા રાષ્ટ્રીય માટે, આપણા દેશ માટે બી સંચાલન જરૂરી છે. જોઈએ, અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા માનવ સંપત્તિ અને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. કે ભાઈ આપણા દેશમાં રાષ્ટ્રીય, એટલે કે આપણા દેશની અંદર જે માનવ સંપત્તિ છે, જે માનવીએ બનાવેલી છે, એ બાકી બીજી કુદરતી સંપત્તિ છે, જે વપરાતી જ નથી, જે નકામી પડી રહી છે. પણ જો તમારું સંચાલન પરફેક્ટ હશે, પરંતુ તમારું સંચાલન પરફેક્ટ હશે, તમે દેખરેખ રાખશો કે ભાઈ કઈ વસ્તુ નથી વપરાતી, તો એનો તમે પુનઃ ઉપયોગ કરશો, કાં તો એનો યુઝ કરવા લાગશો. કે ભાઈ જે વસ્તુ નકામી પડી રહી છે, એનો આપણે શું કરીએ છીએ? ફરીથી ઉપયોગ કરીએ. જેના કારણે આપણા દેશમાં શું થશે? કે વધારો થશે, ફેસિલિટી વધશે, આપણા દેશનો શું થશે? વિકાસ થશે. દરેક ફેસિલિટી તમને પૂરી પાડવામાં આવશે. કે ભાઈ માનવ સંપત્તિ વણ વપરાયેલા, એટલે કે જે હજુ સુધી વપરાયા નહીં તેવા સાધનો પણ મહત્તમ ઉપયોગ થશે. એટલે કે બની શકશે એટલો જ ઉપયોગ થઈ શકે.
એટલે કે ભાઈ તમે આપણા દેશમાં એવું કહેવા માંગે છે કે તમે કોઈ બી ટેકનોલોજી લાવો, કોઈ બી સાધનો લાવો, કાં તો નવી મેથડ લાવો, નવી પદ્ધતિ લાવો તો એવા પ્રમાણે લાવો કે એને એવી રીતે ડેવલપ કરો કે એક જગ્યાએ નહીં, દરેક જગ્યાએ યુઝ થાય. દરેક રાજ્યમાં વપરાય. એ ફેસિલિટી માની લો કે ભાઈ સેવા માની લો કે કોઈ બી નવો પ્રોગ્રામ બનાવી દીધો હોય, એ લોકોએ કાર્યક્રમ બનાવ્યો, પ્રોજેક્ટ હોય કે કોઈ બી, કે જે દરેક રાજ્યમાં પોસિબલ બને. જેના કારણે ઓવરઓલ આખા સમગ્ર દેશને, પૂરેપૂરા દેશને, આખા દેશને એ વસ્તુનો ફાયદો મળે. પણ આ બધું શેના કારણે શક્ય બની શકે છે? સંચાલનને કારણે. સંચાલન વગર દેશ ચલાવવાથી લઈ, ઘર ચલાવવાથી લઈને દેશ ચલાવવા સુધી કશું શક્ય છે નહીં. કોઈ બી વસ્તુ તમારે કરવું હશે તેના માટે ફરજિયાત શું જરૂરી છે? સંચાલન જરૂરી છે. જો આગળના હવે કોઈ બી ટોપિક બાકી નથી. આપણે આ મહત્વ ભણી ચૂક્યા છે કે સંચાલનનું મહત્વ કે ક્યાં આગળ જરૂર પડે છે. હવે કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી ટોપિક ખબર ના પડે, કોઈ બી પોઈન્ટ ખબર ના પડે, આગળના લેક્ચરમાં બી ખબર ના પડે તો બિંદાસ તમે કોમેન્ટ કરજો. અને સાહેબ એવું લાગે કે ભાઈ સાહેબ હજુ બી તમે ઈઝી ભાષામાં સમજાવો તો હું સમજાવવા રેડી છું. આપણે એકદમ પ્યોર દેશી ભાષામાં બી સમજાવવા રેડી છું કે જે સીધે સીધું તમારા દિમાગમાં ઉતરી જાય. બરોબર? ક્લિયર? હજુ તમારા નવા નવા વિડીયો આવશે. ઓવરઓલ આખું ચેપ્ટર પૂરું થશે તમારું વ્યવસ્થિત પરફેક્ટ રીતે. તમને લોકોને ખાલી વિડીયો જોઈને જ તમને ખબર પડી જશે કે ભાઈ આ વસ્તુ બસ આટલી ઈઝી વસ્તુ છે, કેટલી બધી અઘરી છે નહીં. ચોપડીમાં તમને અઘરું લાગશે કેમ? કેમ કે વાંચવું પડશે, તમને સમજવામાં થોડુંક વાર લાગશે. પણ હું તમને સમજાવીશ સરળ ભાષામાં, સહેલી ભાષામાં. જો તમારે અવારનવાર આવા ને આવા વિડીયો જોવા હોય તો તમે લાઈક કરજો, ફોલો કરજો અને તમે સબસ્ક્રાઇબ કરજો કે જેના કારણે તમને નોટિફિકેશન આવશે કે ભાઈ કોઈ બી વિષયની કોઈ બી અપડેટ આવે તો તમને સીધે સીધો એ વિડીયો તમારા સુધી પહોંચી જાય. ઓકે, થેન્ક યુ.